વચનામૃત લોયાનું છઠ્ઠું, સંઘ શુદ્ધિનું, તારીખ 6/12/1820 બુધવાર. સંક્ષિપ્ત સાર પહેલો, સત્સંગી થયા પછી એકાંતિકપણું આવે તે દુર્લભમાં દુર્લભ કામ થઈ ગયું કહેવાય. સાર બીજો, નિષ્કામપણું અને નિશ્ચય હોય તો સર્વે ગુણો આવે છે. સાર ત્રીજો, નિશ્ચય હોય તથા સંપૂર્ણ ધર્મ રાખતો હોય પણ જો માની, દેહાભિમાની અને વ્યવહારમાં આસક્તિવાળો હોય તો તેની સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખવો નહીં. રાખે તો ભૂંડું થાય. ચોથો, જે આપણને વઢીને આપણા સ્વભાવ ટળાવે તેનો જ સંગ કરવો, પણ પપલાવીને રાખે તેનો નહીં. સાર પાંચમો, ભગવાનનો દ્રઢ ભક્ત ગરીબ હોય તો પણ તેની આગળ માન ન રાખવું, અને સત્સંગથી પાછો પડ્યો હોય તેની આગળ તો માન રાખવું. છઠ્ઠો, એક દેહાભિમાન હોય તો સર્વે દોષો રહે છે, અને જો એક આત્મનિષ્ઠા આવે તો સર્વે ગુણો આવે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માક્ષર સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી છીટની ડગલી પહેરી હતી, તથા ધોળો ફેંટો બાંધ્યો હતો, તથા બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી, ને તે ધોળા ફેંટાનું છોગલું માથે લટકતું હતું, અને ચોફાળ ઓઢ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે? પછી એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતે ન થયો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, એકાંતિકપણું એમાં આવે એ અતિશય દુર્લભ છે. તે એકાંતિકપણું તે શું? તો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકપણું કહીએ. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે જે એક રાખ્ય કરીને સર્વે ધર્મ રહે, અને ભગવાન સંબંધી જે ભજન, સ્મરણ, કીર્તન, વાર્તા એ આદિક સાધન છે તેમાં એવું એક કયું સાધન છે જે આપતકાળ હોય ને સર્વે જાય, ને જો એક રહે તો સર્વે રહે? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે, અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવી મતિ એક પ્રકારની રાખે રૂડું થાય ને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય, અને કેવી મતિ વારંવાર ફેરવીએ તો રૂડું થાય ને ન ફેરવીએ તો ભૂંડું થાય? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, ભગવાનના નિશ્ચય રૂપ જે મતિ તેને તો ફરવા જ દેવી નહીં. ભગવાનનું મહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય, ને એ મતિને વારંવાર ફેરવે તો ભૂંડું થાય. અને પોતે પોતાના મનને જાણીને જે મતિમાં નિશ્ચય કર્યો હોય છે મારે આમ કરવું છે, તે મતિને સંતને વચને કરીને વારંવાર ફેરવવી. ને સંત કહે છે અહીં બેસવું નહીં ને આ કરવું નહીં, તો તે ઠેકાણે બેસવું નહીં ને તે કરવું નહીં. એવી રીતે મતિને ફેરવે તો રૂડું થાય, ને એ મતિને ફેરવે નહીં ને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય અને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય ને તેને પાસે બેસીએ ને વાત સાંભળીએ તો દોષ લાગે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જેને ભગવાનનો નિશ્ચય હોય ને ધર્મમાં પણ પોતે રહેતો હોય તો પણ જો તેને વ્યવહારમાં આસક્તિ હોય તથા દેહાભિમાન હોય તથા માન હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે તો તે ભગવાનનો ને સંતનો અવગુણ જરૂર લે. પછી બીજાને આગળ પણ ભગવાનના તથા સંતના અવગુણની વાત કરીને તેને વિમુખ જેવો કરે, એવો જે હોય તેનો કોઈ રીતે સંબંધ ન રાખવો, અને રાખે તો ભૂંડું થાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો સાધુ હોય ને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્ચય પણ હોય તો પણ તેને ભેળે નાવા જવું નહીં ને પાસે પથારી કરવી નહીં ને તેની વાત પણ ન સાંભળવી. પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જે સંત હિંમત રહિત વાત કરતો હોય, જે શું એક જન્મે કરીને નિષ્કામાદિક ગુણ આવે છે? એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહીં તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય. પણ આ જ દેહ કરીને શું કલ્યાણ થાય છે? એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય,
તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. અને જે એમ કહેતો હોય જે આને આ દેહ કરીને કૃતાર્થ થયા છીએ ને કામ ક્રોધ મદ મત્સર માન ઇત્યાદિ દોષનો શો ભાર છે, ભગવાનને સંતના પ્રતાપે કરીને એ સર્વેનો નાશ કરી નાખીશું, એમ જે કહેતો હોય ને તે કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય તેનો સંગ સર્વ પ્રકારે કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો સાધુ હિંમત સહિત વાત કરતો હોય તો પણ તેનો ત્યાગ કરવો? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જે સંત કેવળ પોતાના પુરુષાર્થને જ અધિક કહેતો હોય અને પુરુષાર્થે કરીને જ પોતાને કૃતાર્થ માનતો હોય, પણ ભગવાનનું બળ ન રાખે અને એમ ન સમજે જે આ સાધને કરીને ભગવાનને રાજી કરવા છે, તો તેનો પણ ત્યાગ કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો સાધુ હોય તેનો સંગ કરવો ને કેવાનો ન કરવો? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, વર્તમાન પણ સુધા સારા પાળતો હોય ને નિશ્ચય શુદ્ધો હોય ને તે પાસે આપણે રહેતા હોઈએ ને આપણને ટોકે નહીં ને પંપોળીને રાખે ને જાપરો રાખે, તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોક વ્યવહારે મોટો કહેવાતો હોય તેનો પણ સંગ ન કરવો. અને જે સંત પોતાને ટોક્યા કરે ને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે ને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે ને લલોચપો રાખે નહીં ને તે લોક વ્યવહારે મોટો ન કહેવાતો હોય તો પણ તેનો સંગ કરવો. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે સંતમાં બધા ગુણ સારા મોટા મોટા ભક્તિ જ્ઞાનાદિક હોય પણ તેમાં એક એવો કયો ભૂંડો દોષ હોય જેણે કરીને તેનો સંગ ન કરીએ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જેને આળસ બહુ હોય ને નિદ્રા બહુ હોય ને સ્નાન ધ્યાનાદિક જે નિયમ તેને પાળવાનું કોઈ કહે તો કહે, હમણાં કરીશું, શી ઉતાવળ છે, ધીરે ધીરે થશે, એમ બોલે તે સુધો સારો હોય તો પણ તેનો સંગ ન કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સુધી સારી વાત કરતો હોય પણ તેની વાત ન સાંભળીએ એવો એની વાણીમાં શો દોષ જાણવો? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, વાત કરવામાં પોતાને વિશે જે ભક્તિ જ્ઞાન વૈરાગ ધર્મ તેની જ અહંકારે કરીને પોતે સરસાઈ દેખાડે ને બીજા સંતોમાં જે જ્ઞાન ભક્તિ આદિ ગુણ તેની કાંઈક ન્યૂનતા દેખાડે, એવો જે એની વાણીમાં દોષ હોય તેની વાત ન સાંભળવી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેની વાણીમાં તો કુત્સિતપણું હોય તો પણ તે વાણીને અમૃતની પેઠે પાન કરીએ એવી તે કઈ વાણી છે? પછી તેનો પણ પોતે ઉત્તર કર્યો છે, જે સંત વાત કરે ત્યારે પોતે પોતાના સંબંધી મા બાપ બેન ભાઈ તથા પોતાની જાતિ તેની કુત્સિત શબ્દે કરીને નિંદા કરતો હોય તો તેની તે વાણી સારી જાણવી શા સારું છે? તે વાણીને જે સાંભળે તેને તે સંતની કોઈનો એમ ગુણ આવે છે, આ સંતને તો કોઈ રીતે પોતાના દેહ સંબંધી આદિકમાં હેત નથી, માટે તે વાણીને અમૃતની પેઠે પાન કરવી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કયે ઠેકાણે માન રાખવું ને કયે ઠેકાણે માન ન રાખવું? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, ભગવાનનો દ્રઢ આશ્રિત હોય ને તે જેવો તેવો ગરીબ હરિભગત હોય તો પણ તે આગળ માન ન રાખવું. અને જેને સત્સંગ થકી કાંઈક પાછો પગ પડી ગયો હોય તેને આગળ તો માન રાખવું, પણ તેથી દબાઈ જવું નહીં ને પ્રશ્ન ઉત્તરમાં તેના વેણ ઉપર વેણ લાવવું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કયે ઠેકાણે ભગવાનના દર્શનાદિકને વિશે તથા સંતને વિશે હેત ન રાખવું ને કયે ઠેકાણે રાખવું? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, અમે સર્વે સંતને સાધારણપણે કહેતા હોઈએ જે બુરાનપુર તથા કાશીએ કોણ જશે? ત્યારે કોઈ બોલે નહીં. ત્યારે તે સભામાંથી પોતે ઉઠીને અમને એમ કહેવું છે, કહો તો હે મહારાજ હું જાઉં, એમ કહીને અમારી આજ્ઞા લઈને ત્યાં જવું, એવે ઠેકાણે અમારી પ્રસન્નતાને અર્થે અમારા દર્શનાદિકનું તથા સંત સમાગમનું હેત પણ ન રાખવું. અને અમે તથા સંત તે જેને કચવાણા હોઈએ ને વઢીને તિરસ્કાર કરીને બહાર કાઢી મૂક્યો હોય ને તે શોકે કરીને રોતો હોય ને તે પાસે કોઈ એકડમલ વિમુખ જેવો આવીને સંતનો અથવા અમારો અવગુણ કહેવા લાગે, ત્યારે તેની આગળ તે સંતની કોઈનું ને ભગવાનની કોઈનું બહુ હેત જણાવે અને એમ કહે છે, હું તો એનો વેચાણ છું ને મારા કટકા કરી નાખે તો પણ મારે એમનો અવગુણ ના આવે, એ તો મારા કલ્યાણના કરતલ છે. એવી રીતે તે ઠેકાણે અતિશય હેત જણાવે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેણે કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે કરવું નહીં
અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તો પણ તે કરવું, એવું તે શું છે? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, અમે કોઈક વચન કહીએ ને તેમાં જો અધર્મ જેવું હોય તો તેને વિશે ચીરકારી થવું, કહેતા તેમાં ઘડીક વાર લગાડવી, પણ તુરત માનવું નહીં. જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, અશ્વત્થામાનું માથું કાપી નાખો, પછી તે વચન અર્જુને ન માન્યું, તેમ એવી રીતનું જે વચન તેમાં અમે રાજી થતા હોઈએ તો પણ ન માનવું, તથા પંચવર્તમાન સંબંધી જે નિયમ કહ્યા છે તેમાંથી જેણે કરીને ભંગ થતો હોય એવું જે વચન તે ન માનવું. અને એ બે વચન ન માનીએ ને ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાવવા, પણ તેમાં રાજી ન કરવા. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનું ધ્યાન કરતે થકે મનને વિશે અનેક પ્રકારના ભૂંડા ઘાટના તરંગ ઉઠવા માંડે. જેમ સમુદ્રના મોટા મોટા તરંગ ઉઠે તેમ ભૂંડા ઘાટ ઉઠવા લાગે ત્યારે તે ઘાટને કેમ ટાળવા? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે, જ્યારે એવા ભૂંડા ઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ્જ થઈને તાળી વજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. અને હે દીનબંધો, હે દયાસિંધો એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી, તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી, તો ઘાટ સર્વે ટળી જાય ને નિરાશ થાય. પણ એ વિના બીજો એવો ઘાટ ટાળ્યાનો ઉપાય નથી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, આ સત્સંગમાં જે અતિ મોટો ગુણ જણાતો હોય ને તે ગુણના સર્વે વખાણ કરતા હોય તો પણ તે ત્યાગ કરવા યોગ્ય હોય એવો કયો ગુણ છે? અને દોષ હોય ને તે ગ્રહણ કરવા યોગ્ય હોય એવો કયો દોષ છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, મુક્તાનંદ સ્વામી જેવા હોય તે સર્વેથી સરસ વર્તમાન પાળતા હોય ને તેણે કરીને બીજા સંતને ઉદ્વેગ થાય, કેમ જે એમની બરોબર વર્તાય નહીં. તે સારું, એ ગુણ અદ્યપી મોટો છે તો પણ તેનો ત્યાગ કરીને સર્વ સંતને બરોબર વર્તવું, અને બરોબર વર્તવારૂપ દોષ છે તો પણ એનું ગ્રહણ કરવું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, આ સંતમાં એવો કયો એક દોષ છે જે જેનો ત્યાગ કરે ત્યારે સર્વે દોષ માત્રનો ત્યાગ થઈ જાય? અને એવો કયો એક ગુણ છે જે એક આવે સર્વે ગુણ આવે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જો દેહાભિમાન રૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે ને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે. અને હું તો દેહથી નોખો જે આત્મા તે છું, એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ તે આવે તો સર્વે ગુણ માત્ર આવે છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવા પંચ વિષયને સેવ્ય કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય છે અને કેવા પંચ વિષયને સેવ્ય કરીને બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, ભગવાન સંબંધી જે પંચ વિષય તેને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે, અને જગત સંબંધી પંચ વિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો દેશ, કેવો કાળ, કેવો સંગ, કેવી ક્રિયા જેનો સંબંધ ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન કરવો? ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો છે, જે દેશમાં રહ્યા થકે પોતાના દેહના સંબંધીનો વારંવાર બેઠા ઉઠ્યાનો યોગ થતો હોય તો તે દેશમાં ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન રહેવું. અને અમારા દર્શન થતા હોય ને તે ભેળે સ્ત્રીઓના દર્શન થતા હોય એવો સંગ તથા ક્રિયા હોય ત્યાં અમે બેસાડીએ અને કહીએ જે અમારા દર્શન કરો તો પણ તે ઠેકાણે બેસવું નહીં, કોઈક મીશ લઈને ઉઠી જવું. અને જે કાળમાં વિષમપણું વર્તતું હોય ને મારકૂટ થતી હોય ને જો ભગવાનની આજ્ઞા હોય તો પણ ત્યાંથી ચાલી નીકળવું, પણ તે જ ઠેકાણે રહીને માર ન ખાવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કયા શાસ્ત્રોને સાંભળવા ને ભણવા અને કયા શાસ્ત્રોને ન સાંભળવા ને ન ભણવા? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય અને તે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય ને તે ગ્રંથ સુધા બુદ્ધિમાનના કરેલા હોય તો પણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા પણ નહીં ને સાંભળવા પણ નહીં. અને જો રણછોડ ભક્તના જેવા કીર્તન જ હોય ને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય તો તેને ગાવવા ને સાંભળવા, તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવા ને સાંભળવા. ઇતિ વચનામૃતમ લોયાનું 6ઠ્ઠું થયું.